લા ખીયર આવી ગઈ છે. વહુને કીધું તું આ સીકીન તલડીન પાકડીન બધું લેતું આવશે. હમણાં બધા મહેમાન આવશે તો બધુંય ભારે પડવાનું છે. ભાગા દોડી કરાય છે મારી પાસે. એ ભાભા, આ મારો ભાભો ક્યાંય ગયો? બઝર લેવા મોકલો તો બઝર લેવા ગયો કે બનાવવા ગયો ઈ ખબર નથી. ખબર છે બઝર વગર મારો દી નો ઉગે. અને આ વહુને મેં કીધું તું તલ પાકડી ને સીકીયું ને શેરડી લેતી આવશે, હજી લેવા નથી ગઈ. એ ડોહી શું એકલા એકલી ઘરની નમાણા જીક કરે? એ નમાણા જીકુને તમને બઝર લેવા મોકલાતા લાવ્યા કે નહીં? પણ ઓલી બે દુકાનો બંધ હતી. એ તો એને કહેવાય ને તાળું મારી દે, તાળું. પણ મેં એને કીધું મને કે તી પેલા ના હજાર બજારના પૈસા નથી આપ્યા કે. હે તમને હું પૈસા આપું છું, તમે એને પૈસા નથી દીધા? નાખ્યા ગયા મારા પૈસા ઈ ગયો તો મને. અલી ડોહી એને તારું નામ દીધું તું ઈ કે પેલા બજાર લઈ ગયા કે મને કેમ? ડોહી ખોટું બોલવાનું બંધ કરો ભાભા. હવે હેને આપણા ઘરમાં વહુ આવી ગઈ ને તમે ખોટું બોલવાની બંધ કરો. મેં તમને પૈસા આપ્યા તા, તમે નાખ્યા ગયા? એ બજાર લેવા હું કોઈ દી જાતી જ નથી ને પછી તમે એમ કેમ કહો છો પૈસા હું બાકી રાખી આવી સૌ? પણ અઠવાડિયા પહેલા હું જોતો ને ત્યાં બજાર લેવા, ત્યાં વળી હું બચેલું બીડજું પી ગયો. બીડીયું પી ગયા? તમને ના નથી પાડી બીડીયું બંધ કરો. મારી જેમ બજાર હું ગયો તો હું ગો પણ બીડીયું નહીં પીવાની. આમાં ફેફસા હળી જાહે, ફેફસા. એક તો આમાં કાંઈ વૈધું નથી. એ હવે મૂંગી રે, મૂંગી ને કાંઈ ઘરનું કામ કરાય એમ કહું છું. એ મૂંગી હું રહીશું ને એમાં તમે બધા ડાઝે પડ્યા છો મારી માથે. વહુને કેટલી વારથી કીધું છે કે સીકી લઈ આવ, લાડુડી લેતી આય, પછી શેરડી લેતી આય, બોલ લેતી, પછી ઈ મુઈ લેવા નથી ગઈ. પણ વહુને આવું બધું નો સિંધાય ને તારે કામ કરાય અને તારે લાવી દેવાય. વહુને નો સિંધુ તો કોને સિંધુ? હવે કઈ મારી ઉંમર છે જવાની? હે તમને ખબર છે ને હું જરા ખાલું તો મારો શ્વાસ રૂંધાઈશ મારો. ખોટી સો આખી જિંદગી તે આમ કરી કરી મને થકવાડ્યો. હવે વહુને ને છોકરાને તો હાસવજે. વહુને છોકરાને હું હાસવું જ છું. અને તમારો ગગો એમ નામ કઈ મોટો નથી થઈ ગયો ને મેસ કર્યો છે. અને ખોટી ખોટી વવારે નમણાજીક ન કરતી. અને તમને એમ લાગે છે હું નમણાજીક કરું છું એમ? આખી જિંદગી મારા હારે આમ નમણાજીક કરી. હવે રેવા દો, કઈ ખાસું બોલો, હાવ ખોટું બોલો માં. એ બેટા વહુ, એ બેટા વહુ, આમ જો તમારી વહુ. એ બેટા વહુ, હા પાણી ગુઈડાયા, પાણી ગુઈડાયા. મારું ગળું હુકાઈ ગયું છે ભાભા એરે લવાર્યું કરીને. હાથે પી લેવાય, વહુને હેરાન કરે તે. હા મારથી હલાતું નથી હવે. શું હલા તું બોલવા મોટો મોટો હાથેક નો જીબડ્યો હે. તો બોલવામાં કઈ થોડી હાલવું પડે છે મુવાવ. પી પાણી પી હમાય એટલું. તમે ક્યાં પીવા દો છો? ઈએ હરખેથી ગુડવા નો દીધું. હું હવારમાં માઇન્ડું આ બધું ખીયર બગાડી વે શું મારી કયો તેની અંદર સાંભળું છું. જો કેવડો લાંબો જીભડો છે. મારે કઈ ખીયર નથી બગાડી, બરાબર છે? મેં તને કેટલી વાર કીધું કે સીકીન બોર ને બધું લેતી આવશે, મહેમાન આવવાના છે, ખીયર માથે છે. પછી હે ને માર્કેટમાં ભાવે વધી જાય ને મળશે ઈ નહીં. સ્ટોક શું કહેવાય એને? ઈ જથ્થો પૂરો થઈ જાય એમાં કઈ મળે નહીં. તું મૂંગી રે તો આમ કરી કરી મારી વહુને ટકવા નહીં દે. માંડ માંડ મારા જોડા ગહાય છે ત્યારે એક વહુ જડી હે. આ તો એમાં કઈ નવાઈ નથી કરી. એ મને છે ને બહુ હેરાન કરી છે, કઈ આમથી ઓછી હેરાન નથી કરી. હા સમજી ગયા? અલી હેરાન કરવામાં ત્યાં મારું કાઈ બાકી નથી મેં રહ્યું. કાઈ તમને હેરાન નથી કર્યા, તમારી માયા મને હેરાન કરી છે. મેં ઘરના બધા કામ કર્યા છે. આ આમથા કઈ લીલા પીળા છે નથી પડે. તમારો છોકરો જો લીલા પીળા થઈને ફરે છે બાર. હા ઈ બધાય મારા પ્રતાપે લીલા પેરા ફરે. હવે તમારો પ્રતાપ જો. બસ ખીયર હું માંડો હું ખીયર આઈ નથી કરવાની મારા બાપાને ઘર જઈને કરવાની. આવવાની તમારા દીકરાને બધું કહી દઉં. હવે મારા દીકરાની નાટી જે જોયું ને અને ખીયર કરવા પિયરે જાવું છે. ભાન ન પડે એને ખીયર કરવા પિયરે જાવું છે એટલે આટલા વર્ષોમાં હું કોઈ દી મારા પિયરે ખીયર કરવા નથી ગઈ. અને એ આ નવી નવાઈની કે છે મારા પિયરે ખીયર કરવા જાવ એટલે મને મન ન થાય. હું કોઈ દી ગઈ તી ખીયર કરવા. હવે તમે બોલો ને વહુને કે નથી જવાનું ખીયર કરવા એમ? પણ તું હું ખીયર કરવા વહુને જવા જ નથી દેવાની. નકર હું આ ઘરમાં એને રહેવા જ નહીં દઉં. અને જો આ ખીયરમાં ઘરની બહાર જઈને એટલે એનો સેલો પગલો છે, સમજી લેજો. એ તું મૂંગી રે, તું મહિનાની વાર થી ખેર કરવા ગુડાતી હતી અને નાની વહુને ખેર નો શોખ હોય નહીં? એ હોય તો તેલ લેવા ગયો છે, બરાબર. હું ખીયર કરવા નથી ગઈ, બરાબર. એટલે હુંય નથી જવાની. મારી હારે લવારી કરતા ને મારો જીવ મરે છે. આખી જિંદગી ખોટા ખોટા આવડા પાડી પાડી મારી માને આમ જ કાઢી તે. તમે વળી એમ કે તમારી માને મહેનત આવી એમ? તમારી માએ ખીચડી માંગી તો ખીચડી હોતા કાઢી મેં બનાવીને દીધી છે અને જાતે બહાર નીકળી છે. મેં તારી બળતરામાં જઈ હે.
એ હવે તો મૂંગી રે એટલે ભરતા અને સમજાય આખી જિંદગી તારી માએ આવડા પાડ્યા. આ તમે બધે હું ગઈઢા ગટપણ આદરી છે. બટા ઈ એમ કહેશે કે હું મારી વહુને હેરાન એ કરું. ખોટી છે એને શીખી ખાવી જતી જિંદગી. તને કોઈ કઈ દુઃખ પડવા દીધું, કોઈ પડવા દીધું? નાનાથી આટલો મોટો કર્યો, તને કોઈ વસ્તુ ઘટવા દીધી મને? હવે તું આંબા આમલી ખોટા બતાયમાં લગ જાતી જિંદગી હે ને હું તારો ઢબુરો ભાંગી નાખી છે. તમે હું મારો ઢબુરો ભાંગતા હતા, હું હવે તમારો ઢબુરો ભાંગી દેજો. એ હારા નથી લાગતા, હું અહીંયા બેઠો છું. હારા નથી લાગતા. માણામાં માણા જોવે છે. હારી હતી તો ક્યાં હારી લાગી છું એ? હવે ભૂંડા થઈને જ વાંધો નથી, મને ભલે ભૂંડી રહું. હજી બોલ લે જેટલું હાવડું પાડું લે પાડ લે છોકરા. તારા બાપાને કે તારા બાપને કે હવે મૂંગો રે. વહુને ખીર કરવા જવા ના પડે, ના ના નો જવું પડે. અરે કયું ના કહું છું. રોયા મારો મગજ હાવ ફાટી ગયો છે હાવ. એ એને મરવા દે ને એના જેવું આપણે નો થવાય. કયું ના એ રોજે રોજ આવા જ કકરાટ કરો છો. આ કાંઈ ઘરે આવ્યો નથી ને કાંઈ પાપલિયા પાડ્યા નથી. ઘરે આવ્યો નથી ને કાંઈ પાપલિયા પાડ્યા નથી. બે જણા નવરિયા ક્યાંક દાડીએ સડી જાવ. હા લાગી દોયા લણ ખાન જ્યારે જોય ત્યારે મોટે મફતના પલપલિયા પાડતી હોય. સાચી વાત છે, બા ખોદી રોયા જ કરે હે. મારા પાસે બધું કામ કરાવે ઘરનું. હા હવે તો તું ઘરની ખોય. હવે તો તમે બાકી બધા કરવાના હું થયા છો ઈ કયો. એટલે તને નો ખબર પડે. વહુ આખો દી કામ કરે અને આખો દી બેઠી બેઠી અને નકરી માથાકૂટ કરતી હોય. મને હોતન હરખ્યા ધાન ખાવા નથી જતી તારી માં. તુંય કોઈ દી નથી બોલી ને આજ તુંય કહેસ મને લકરું કામ કરાવે છે. તો તને કામ ન કરાવે તો શું કરાવે? એ બટા વહમું લાગે ને એટલે બોલવું પડે. જાતી જિંદગી છે ને તારી કઢી મને શીખી ખાવી હે. તમને કાંક મારા હારે દાટી મારી હોય એવું લાગે છે. શું દાટી માર્યું જા? આ આખા ગામના છોકરા જે રખડે જા. સાથે બાયુને કામ જ કરવાનું એમ કઈ હાવ માર બાનો વાંક ન હોય હો. કામની મર્યાદા હોય. એ મારે કઈ બીજું સાંભળવું નથી. હું તો આયલી ખીર કરાવવા બાપના ઘરે. પણ ઊભી તો રે. આમ જો સાંભળો. દે જવાબ. તમારે આવવાનું થાય છે તો હું એકલી વઈ જાઉં. મારી વાત સાંભળ. જો આ બાર બાપુ બાયજા બાયજ કરે છે આખો દી, બરાબર? કાક થોડોક શાંત થવા દે પછી આપણે જાવી. ના ના બટા તું તમ તારે જા. આમ તો હવે તે કઈ રેવા નથી દીધું બોલવા જેવું. બટા તું તો છે ને ઘડીક માં ગેલો ને ઘડીક બાયડી ગેલો. આટલું જલ્દી તો ઓલું ગીરગીર જેવી કલર નથી બદલતું. બટા રેવા દે તમ તારે. મારે કઈ સાંભળ તમારે આવવાનું થાય કે હું એકલી વઈ જાઉં? આમ જો ઘડીક શાંતિ રાખ, આપણે જાવું જ છે. મારે કઈ શાંત થવાની જરૂર નથી. તમે આવો કે હું વઈ જાઉં એકલી? પણ જીભ જરાક મોઢામાં રાખ. આની હોરિયું હરગે છે એ તો મટવા દે. ના ના બટા તમ તારે જા. અહીંયા હોળી હળગતી હોય તો ભલે હળગે, તમે જાઓ બટા જાઓ. તો લઈ લે. વહુ ને દીકરો બે ગયા. હવે તો હું તો કહું લઈ લે ભગવાન ને કહું લઈ લે. એ ભગવાન ને લેવા આવે છે ને ત્યારે લઈ લે. તમે કઈ એવા હારા કરમ નથી કર્યા તમે કયો ત્યારે લઈ લે. એ ગાલાવેલી મને નહીં તને લઈ લે ને તો હવે તો હું હારું તો મારા છોકરા ભેગો તો હૈકે રોટલો ખાઈને પડ્યો રહ્યો. મારે તો જાવું જ છે. મારે તો હવે રહેવું જ નથી. મને ભગવાન લઈ લે ને હું તો રોજ એવી જ દવા કરું છું હવે. કારણ કે હે ને હવે કાંઈ બોલવા જેવું નથી રહ્યું મારે. કાંઈ બોલવા. એ હવે એકલી રોયા રાખ અને હોડીમાં રે. છોકરો ને હવે જા ને હું જાઉં છું હવે વાડીએ. આની જોયો ને ના પેલા મરી ગયો હતો. હવે પડી રહ્યા અને એકલી રોજે સાનું કોણ રાખવા આવે હું જોઈ લઉં તને. હા તમારે જાવ. મારે તમારી કાંઈ જરૂર નથી મારા દીકરાની જરૂર. આ લે, આ તો ઓલા જમકુડો છે રોતા લાગે. આ દાદા વિયા ગયા હું. અરે જમકુ માં રોમાં. અરે જમકુ માં રોમાં દાદા વિયા ગયા હું. હું કીધું તે દાદા વિયા ગયા મરી ગયા. મારો બાબો જીવતો છે. તું જીવતા કામ મરી જા. તું મરી જા. મારા બાબાને મારા આપણ કયો તો ખરા કોણ વી ગયું? એલા મરી ગયા. કોઈ નથી વીયો ગયું. મારી વહુ પિયરે વઈ ગઈ. મારા છોકરાને લેતી ગઈ. અરે જમકુ માં ઈ તો પિયર ગયા છે ને તો હમણાં બપોર પછી પાછા આવશે. ના બટા આ વખતે પાછા નહીં આવે. તો હું જે છૂટા છેડા લઈ લીધા. અરે હું આ ડોશીને જીવ હે આખું ગામ ગાંડું કર્યું. તો મને ખબર હશે હવાનું ગામ ભેગું થયું છે. અમારે છે ને થોડોક મોટા પાયે ઝઘડો થઈ ગયો અને એમાં વહુ ને દીકરો પિયરમાં ખીયર કરવા વયા ગયા. ખબર નહીં હવે આવશે કે નહીં. હવે
તમારો દીકરો આવવો હોય તો આવે નગર કાંઈ નહીં. હવે તમે જમકુ ડોશી હવા કરવામાં ખોટી 50 જણા ફરિયાદી લઈને આવે છે આખો દીમાં કે અમારા પાડોશી આ જમકુ ડોશી ને ઓલો કમોડો રે ને એને ગામ બહાર કાઢો. હૈસે બટા સોરી, હું માફી માંગુ છું, મને માફ કરી દે બટા. એવું હોય તો હું કાબરા મુખી પાસે આવું. આવવું જ પડશે, આવવાનું જ છે. ક્યાં? બાબા અલા મારો બાબો ક્યાં ગયો? આ સામે જો ઓલા પણ ડો તમારો નામ આખ્યું મારતો એવું લાગે છે. તું આયા ગુડાવ હાલો ને ના ગણે એ અહીંયા આવે એ કરતા હાસુ બટા. કાબરો મૂકી એક ને મૂકવાના નથી. અને તમારા ગોદડા બોદડા લબાસા ઠામડા બધા ભરો અને આ ગામ ખાલી કરો. ના બટા હું માફી માંગી લઉં છું, હવે નહીં કરી આવું કોઈ દી બટા. હવે તમે અત્યારે હું 10 દાન માફી માંગી, આ એકદમ નવીન નથી. હવે સેલી દા ઘીરેથી રાંઢું લાવ્યો હોત તો હારું હતું, તોય ગરો ટૂંકો ખાઈને મરી જાત. અલ્યા ગળે ટૂંકો નથી ખાવો, વાહ મુખી બોલાવે છે. હાલો હવે આ. તા તો જો કેવું હોય મીઠું મીઠું બોલે છે છોકરા. હવે બહેન થાવ, ઓલા કાબરો મૂકી રહ્યો ને તમને બધાને તળી બહાર નાખવાનો છે. એ તો મને ખબર જ છે, એટલે આને કહું કે બોલવામાં સારું નથી તો આને છે ને હાવ ન રાખ્યું, મારું માની નહીં. ગામનું નાક કપાયું, તમને શરમ લઈ ધોળામાં ધૂળ પડી. થઈ ગયું હાલો ને હવે જઈ. શું જે થઈ ગયું ભાઈ, પાછું બીજા દી આવું રહું ન કરતી. એ નો કરું હવે માફી માંગી લે. હાલો હટ નકળા તમારે. ગામમાં મને ધજાગરે સડે અને સંજ્યા. હાલો આમ સાના માના. હાલ ગુડામ. અને જો આ આખું ગામ ભેગું થયું હે, આ બધાની એક દીમાં 3 ફરિયાદો તમારી આવે છે. જોઈ લે, મારે ગામમાં નીસું જવું પડ્યું તારા હિસાબે. જોઈ લે તું આખા ગામના માણા જોઈ લે. હવે હાલો ને પણ. અને આ ગામમાં છે ને ઢાંકણીમાં પાણી લઈને ચાક મરી જાવ નકર. હાલો હાલ હવે હાલ. હાલો જો કાબરો ડોન તમારો વાટ જ જોઈને બેઠો. મારું નામ કાબરો મુખી. આ ગામમાં કોઈને નો થવા દઉં દુખી. અને ગમે એવી જરૂર પડે અડધી રાતે ઉભો રહું અને સમાજને ગામનાને કરું હું સુખી. હું કાબરો આ ગામનો મુખી. સંજ્યા આયો. અરે બોલો મુખી બોલો, તમે કીધું નું આયો. ત્યાં લગી ક્યાં ગયો તો? આખા ગામની અંદર કાંઈ નવા જૂની નથી કરવા આવ્યો ગયો તું. બધું નવું થઈ ગયું ને જૂનું થઈ ગયું. આવડા બે રહ્યા ને ગામમાં દાળો વાટો વાળ નાખ્યો. એવું શું થયું? આ બધા માણા રહ્યા ને એની ફરિયાદ લઈને આયા સવારના. તો ગામનાઓને દુખી કરતા હોય તો આપણા ગામમાંથી અને બહાર કાઢી મૂક. ઈ તો હું કહું છું પણ ઈ ચારના રોવે છે. આ મુખી સાહેબ આ વખતે અમને માફ કરી દો, હે અમારી ભૂલ થઈ ગઈ, હવે અમે બીજી વાર નો કરી. મારું નામ કાબરો મુખી. નો થાવ દો આખા ગામમાં કોઈને દુખી તો ડોહી આ ગામમાં તારી ફરિયાદ કેમ આવે? સવારથી હાન લગીનમાં 51 ફરિયાદ છે. બાપુ એક દાન ખાલી માફ કરી દો હવે. આસુ મુખી બાપા અમને માફ કરી દો, બીજી વાર નો કરી, બીજી વાર નો કરી. તમે તો કાબરા મુખી છો, ગામ આખાને સુખી કરો છો, આ વખતે અમને કરી દો સુખી બાપા. એ સંજ્યા, હાચું બોલ, વાક કોનો તો આમાં? હવે હાવ હાસું કહું, આ બે તો નિર્દોષ છે. ઓલું ભરથા જેવું નથી આનું છોકરું. આ પાપડ જેવો અડી આટકાનો આખા ગામમાં રખડતો હોય, કામ ધંધો કાંઈ કરતો નથી. હવે ઈ બહારથી બૈરું લઈ આવ્યો છે અને બૈરા વાયા ગાંડો થયો છે અને ડોશીની ડોવા માથે રોજ લુગડા ધોવે છે. તો બોલાવી ભરતાને, આજ એની પર હું લુગડા ધોય. હું કાબરો ગામનો મુખી. આ ડોહીના આંગણા નહીં પડવા દઉં અને ભરતાને રોડે ચડાવી દઈશ. બોલાવ. એક ગાગર આંગળા પડી ગયા તાર લગીન નાથી આવ્યો ને તાર લગીનમાં. ક્યાંય ભરતો? 10 ફોન કર્યા ઉપાડ્યા નહીં. તો તું એને ગમ્યાથી ગોતી આવ. આખા ગામમાં ક્યાંક પડ્યો હોય છે આ ડાવરો અને લ્યાવ મારી પાસે ને તું જા. હવે છે ને અમારથી પતા એવું નથી, અમારા હાથમાં જ વાત વહી ગઈ છે. હવે તમે બોલાવો ને તો હજી ભરથા જેવું આવે એવું છે, નકર આડોડિયું થઈ ગયું છે ગામમાં. હવે અરે સંજ્યા, તને ખબર નથી, આજથી 20
વર્ષ પહેલા આ ગામમાં મેં પડકારો કર્યો તો એટલે હું બની ગયો મુખી. અને હવે તું જો મારો પડકારો તારે ભરતાને ગોતવા જવાની જરૂર નહીં પડે અને અહીંયા હાજર કરી ભરતા. મને હાથ પાડો મુખી બાપા. હા, મેં તને હાથ પાડ્યો, મેં તને બોલાવ્યો. અને તારા ઘરની અંદર તારા મકાનમાં તું જ્યાં રહેશ ત્યાં તું આખો દી હું હોળી હરગાવતો ફરસ. અને હું પ્રોબ્લેમ છે તારા ઘરમાં. હવે મુખી બાપા બીજી વાત જવા દો અને હમણાં છે ને ગોદડા ને ગાભા ને લુગડા ને બધા બંધાવો ને કાઢો ગામ બારા. તો તું રાસ એની જોવાસ. તારે મારી પૂછવાની આજ્ઞા લેવાની જરૂર નથી સંજ્યા. બાંધાના બિસ્તરા પોટલા ગાભા ગોદડા અને ગામ બહારના લોકોને તું મૂકી આવ. આવા માણસોની કોઈ જરૂર નથી આપણે. એ મુખી બાપા એવું કરો માં અમે ક્યાં જાવું? ગમે આવ્યા જાવ પણ મારા ગામમાં તમારા જેવા માણસોની જરૂર નથી. સંજ્યા મારીના લોકોને પાડી દે ગામ બહાર કાઢાય છે. એ મારો મુખી બાપા રહેવા દ્યો. માગી માગો છે રહેવા દ્યો. તમે રહેવા દ્યો. મુખી બાપા અમને માફ કરો એકદમ. બસ હવે એને રવા દ્યો. મારા છોકરાને રહેવા દ્યો. આ બધો મારો જ વાંક છે, બધો મારો જ વાંક છે. હું વહુને નહીં કંદડું, હવે વહુને નહીં કંદડું બાપા. મારા વહુને ને દીકરાને માફ કરી દો. ગામની બહાર નો જવા દ્યો. બાપા એકદમ જાતું કરી દો. એ મુખી બાપા જવા દે, હવે આવું નહીં કરી કોઈ. બટા તું કેમાં તું કઈ કેમાં હવે હું મારે જ કેવું છે બધું. મુખી બાપા હું માફ કરી દો મને. હું આજ પછી ઘરમાં એક કકડાટ ન કરું. ટાસડી પડે ને એનો અવાજ નું આવે એવું મારું ઘરનું વાતાવરણ લાગે. મને માફ કરી દો. મારા વહુને ને દીકરાને ગામમાં રહેવા દો. અંબાર બેન, મારા ગામની અંદર હું કાબરો મુખી સંજ્યા. ગમે એવા માણસો હોય આ ગામમાં કોઈને હું ન થવા દઉં દુખી અને ભલ ભલાને કરી દઉં સુખી. તો બેન તારે પગે પડવાની મને જરૂર નથી, પણ તારા ઊંડા પડી ગયા એટલે આ કાબરો મુખી તારા ખાતીર તારા દીકરાને જાતો કરી દઉં હું, બાકી કરું નહીં. અને બીજી વાર કહી દેજે આવા ગામમાં ક્યાંય ફજેતા કરે નહીં. હું કાબરો ગામનો મુખી નો થવા દઉં તમને કોઈને દુખી. હા! કબીરા મિત્તલ. હું છું મુસ્કાન જોબનપુત્રા. હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજૈયા. જય માતાજી મિત્રો, હું છું મહેશ વ્યાસ. મારું નામ છે કાબરો મુખી. આ ગામમાં હું વર્ષો થઈ ગયા ને નથી થવા દીધા કોઈને દુખી. કરી નાખ્યા આખા ગામને મેં સુખી. તો માનજો હું કાબરો મુખી. અને આ સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.